મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા, જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને આદરપાત્ર જે કે ખેસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલે છે. સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન અને એ વિષય તત્વજ્ઞાનની અંદરમાં અત્યારે પ્રકરણ 3 અને પ્રકરણ 3 ની અંદરમાં આપણે ભાગ નંબર 2 ની વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 ની અંદરમાં આપણે વિરોધાશ્રિત અનુમાન એ આપણું પ્રકરણનું મુખ્ય મથાળું છે અને એની સાથે સંકળાયેલું વિધાનનો વિરોધના પ્રકારો છેલ્લે આપણે એ મુદ્દે પહોંચ્યા હતા. એમાં આપણે છેલ્લે વિધાનનો વિરોધ એટલે શું એ વાત આપણે જોયેલી હતી અને વિધાનના વિરોધના હવે આગળ પર આપણે પ્રકારોની વાત કરવા જઈ રહ્યા છીએ. વિધાનના વિરોધની અંદરમાં આપણે જોયું હતું કે કાં તો ઈતાનો તફાવત હોય, આ પહેલો તફાવત, બીજો ગુણનો તફાવત હોય અને ત્રીજો ઈયતા અને ગુણ બંનેનો તફાવત હોય તો તેને આપણે વિધાનનો વિરોધ કહીએ છીએ. આ ત્રણ શક્યતાને ધ્યાનમાં રાખવામાં આવે તો એને આધારે આપણને વિધાનના વિરોધના કુલ 4 પ્રકારો પ્રાપ્ત થાય છે. એનો મેં ઉલ્લેખ કરેલો હતો આને પહેલાના વિડિયો લેક્ચરની અંદરમાં. ક્રમ 1 આશ્રયાશ્રિત વિરોધ, ક્રમ 2 અંશ વિરોધ, ક્રમ 3 ઉપવિરોધ અને ક્રમ 4 પૂર્ણ વિરોધ એવા એના 4 પ્રકારો પડે છે. હવે એમાં પહેલા પ્રકારના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પહેલો પ્રકાર આ પ્રમાણે છે આશ્રયાશ્રિત વિરોધ. આશ્રયાશ્રિત વિરોધ કયા બે પ્રકારના વિધાનો વચ્ચે હોય છે એની આપણે વાત કરીએ તો આમાં પેલા 4 પ્રકારોની અંદરમાં એક સમાનતાવાળી વાત કહી દઉં તો 4 પ્રકારના વિધાનોની અંદરમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં કોઈ પણ પ્રકારનો તફાવત હોતો નથી. 4 પ્રકારની અંદરમાં ઉદ્દેશ્ય અને વિધેય બંને એક સરખા હોય છે, એની અંદરમાં કોઈ પણ પ્રકારનો તફાવત હોતો નથી. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો આ એક 4 પ્રકારની અંદરમાં સમાનતાવાળી વાત છે એ આપણે યાદ રાખી લેશું એટલે આપણા માટે એક કોમન મુદ્દો આપણને આવી ગયો. હવે આપણે આશ્રયાશ્રિત વિરોધની વાત કરીએ તો દરેકની અંદરમાં જો પહેલી લીટી એ લખેલી છે કે સમાન ઉદ્દેશ્ય સમાન વિધેય હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં જો ગુણ સમાન હોય પણ ઈયતાનો તફાવત હોય એટલે આપણો પહેલો પ્રકાર ઈયતાનો તફાવત હોય તો તેમની વચ્ચે રહેલા વિરોધને આશ્રયાશ્રિત વિરોધ કહેવામાં આવે છે. જેમ કે દાખલા તરીકે અહીંયા સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે. આમાં ખેલાડીઓ ઉદ્દેશ્ય પદ, ખેલદિલ વ્યક્તિઓ વિધેય પદ અને આની અંદરમાં જોઈએ તો આની અંદરમાં આ ગુણ આ છે અને છે બંનેમાં વિધાયક ગુણ છે, ગુણ પણ સમાન છે. પણ આ બે વિધાનો વચ્ચેના સંદર્ભમાં વાત કરીએ તો જેની અંદરમાં બે વિધાનો એવા હોય છે સમાન ઉદ્દેશ્ય સમાન વિધેયવાળા, કોઈ પણ બે વિધાનોમાં ગુણ સમાન હોય અને ઈયતામાં તફાવત હોય તો તેમની વચ્ચે રહેલા વિરોધને આપણે અહીંયા આશ્રયાશ્રિત વિરોધ કહીએ છીએ. અહીંયા જોઈએ તો ઈયતાનો તફાવત આનો ઈયતા એ સર્વદેશી છે, આનો ઈયતા એ એકદેશી છે એટલે આ બંનેની અંદરમાં ઈયતાનો તફાવત જોવા મળે છે. આની અંદરમાં ગુણ છે એ સમાન છે. તમે જુઓ ઉદ્દેશ્ય સમાન, વિધેય સમાન, ગુણ પણ સમાન, તફાવત માત્ર ઈયતાનો ભિન્નતા ઈયતાનો તફાવત છે. ઈયતાની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે છે. તો અહીંયા આ હા અને હ એટલે હા અને હ અને ઉલટું કરીએ તો હ અને હા
એની વચ્ચેનો જે તફાવત થાય એને આપણે આશ્રય આશ્રિત વિરોધ કહી શકીએ છીએ. બીજી શક્યતા પણ એની અંદરમાં છે, એટલા માટે આપણે બીજું ઉદાહરણ લીધું કે કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી. ના પ્રકારનું વિધાન. કેટલાક વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી. આમાં જો આ ઉદ્દેશ્ય બે સરખા, આનું વિધેય જોવો, આનું પણ વિધેય જોવો, બે સરખા. ઉદ્દેશ્ય વિધેયમાં તફાવત નથી. આનો ગુણ જોવો, અહીંયા નથી, અહીંયા નથી, ગુણ પણ સમાન. પણ આની અંદરમાં આનો એકા જોવો, આ એકા એ સર્વદેશી, આ એકા એકદેશી. એટલે આની અંદરમાં આપણે વાત કરી એ પ્રમાણે આ બંને વચ્ચે ગુણનો તફાવત છે. જે અહીંયા લખ્યું છે ગુણનો તફાવત. હવે આ પેલા પ્રકારની વાત કરી તો આ પહેલી વાત જોઈ હા અને હ વચ્ચે, હ અને હા વચ્ચેનો વિરોધ આશ્રયાશ્રિત વિરોધ છે. એમ ના અને ન અને ન અને ના વચ્ચેનો વિરોધ છે, એને પણ આપણે આશ્રયાશ્રિત વિરોધ કહી શકીએ છીએ. બીજો પ્રકાર અંશ વિરોધ. જો સમાન ઉદ્દેશ્ય તેમજ સમાન વિધેય હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનો, જો અહીંયા બરાબર સમજો, બે સર્વદેશી વિધાનો અને તેમની વચ્ચે જો ગુણનો તફાવત હોય, ગુણની ભિન્નતા હોય, તો તેવા બે વિધાનો વચ્ચેના વિરોધને અંશ વિરોધ કહી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે. આમાં કવિઓ એ ઉદ્દેશ્ય પર, કલ્પનાશીલ વ્યક્તિઓ વિધેય પર. એનું નીચેનું વિધાન જોઈએ તો કોઈ પણ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ નથી. અહીંયા કવિઓ આ ઉદ્દેશ્ય પર, કલ્પનાશીલ વ્યક્તિઓ વિધેય પર. આના ઉદ્દેશ્ય અને વિધેય બંને સરખા છે. જ્યારે આનો આપણે ઈયતા જોઈએ સર્વ અને કોઈ પણ, આ ઈયતા પણ એની અંદરમાં સમાન છે અને બંને એ સર્વદેશી છે. સર્વદેશી સમાન ઈયતા છે એમ આપણે કહી શકીએ છીએ. અને જે તફાવત છે, તફાવત કેની વચ્ચેનો છે તો કે ગુણનો તફાવત છે. આ બંને વચ્ચેનો જે વિરોધ છે, જેમ કે અહીંયા આપણે જોઈએ તો છે આ વિધાયક છે અને અહીંયા આ નથી એ નિષેધક છે. એટલે બંને વચ્ચેનો ગુણ છે એમાં ભિન્નતા છે. એટલે હા અને ના, ઉલટું કરીએ તો ના અને હા, એની વચ્ચેનો જે વિરોધ હોય એને આપણે અંશ વિરોધ કહીએ છીએ. ક્રમ 3 ઉપવિરોધ. આમાંથી થોડો જ તફાવત એટલે ઉપવિરોધ બની જાય. અહીંયા આપણે વાત કરીએ તો સમાન ઉદ્દેશ્ય અને સમાન વિધેય હોય તેવા કોઈ પણ બે વિધાનો, જે બે વિધાનો પણ કેવા હોય, જે એકદેશી વિધાનો હોય અને જો તેમની વચ્ચે ગુણનો તફાવત હોય તો એ તફાવતને આપણે ઉપવિરોધ તરીકે ઓળખાવી શકીએ છીએ. એ ટૂંકમાં ઉદ્દેશ્ય સમાન, વિધેય સમાન અને તેની અંદરમાં ઈયતા પણ સમાન. જોઈએ દાખલા તરીકે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે. આમાં ધનિકો એ ઉદ્દેશ્ય પર, ઉદાર વ્યક્તિઓ વિધેય પર. એની નીચેનું વિધાન કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ નથી. આમાં ધનિકો એ ઉદ્દેશ્ય પર અને ઉદાર વ્યક્તિઓ વિધેય પર. આ બે સરખા. અહીંયા જોઈએ તો આનો ઈયતા સર્વદ એકદેશી, આનો ઈયતા પણ એકદેશી. એટલે ઈયતા સમાન છે. જ્યારે ગુણ જોઈએ તો આની અંદરમાં છે આ વિધાયક છે અને અહીંયા નથી એવું એટલે આ નિષેધક છે. એટલે ગુણનો તફાવત છે.
એટલે આવા વિરોધને એટલે કે હ અને ન વચ્ચેનો વિરોધ, અને ઉલટું કરીએ તો ન અને હ વચ્ચેના વિરોધને આપણે ઉપવિરોધ તરીકે ઓળખાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચોથા પ્રકારની વાત કરીએ. ચોથો પ્રકાર એટલે પૂર્ણ વિરોધ. હવે પૂર્ણ વિરોધની અંદરમાં યતા અને ગુણ આ બંનેનો તફાવત હોય છે. એની વાત કરીએ તો સમાન ઉદ્દેશ્ય અને સમાન વિધેય હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં યતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ તફાવત હોય, તો તેમની વચ્ચે જે વિરોધ છે તેને આપણે પૂર્ણ વિરોધ કહીએ છીએ. દાખલા તરીકે સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે. દેશ સેવક ઉદ્દેશ્ય, દેશ સેવક અહીંયા પણ ઉદ્દેશ્ય, પરોપકારી વિધેય અહીંયા પણ પરોપકારી વ્યક્તિઓ, આ પણ વિધેય. ઉદ્દેશ્ય સરખા, વિધેય સરખા. આની અંદરમાં જોઈએ તો આનોયિતા એ સર્વદેશી, આનોયિતા એ એકદેશી, એટલે ઈતામાં તફાવત થયો. આનો ગુણ છે એ વિધાયક છે, આનો ગુણ છે એ નિષેધક છે. એટલે ઈતા અને ગુણ બંનેનો તફાવત. આ વિધાન હા પ્રકારનું છે, આ વિધાન ન પ્રકારનું છે. એટલે હા અને ન વચ્ચેનો વિરોધ, ઉલટું કરીએ તો ન અને હા વચ્ચેનો વિરોધ, તેને આપણે પૂર્ણ વિરોધ કહીએ છીએ. હવે પૂર્ણ વિરોધની બીજી શક્યતા પણ છે, જેમ કે કોઈ પણ સાધુ સંસારી વ્યક્તિ નથી. કેટલાક સાધુ સંસારી વ્યક્તિ છે. આમાં સાધુ આ ઉદ્દેશ્ય પદ, સંસારી વ્યક્તિ વિધેય પદ. અહીંયા સાધુ ઉદ્દેશ્ય પદ, સંસારી વ્યક્તિ વિધેય પદ, બેમાં ઉદ્દેશ્ય સરખા, વિધેય સરખા. આનોયિતા જોવો તો એ સર્વદેશી છે. આનોયિતા જોવો તો એ એકદેશી છે. એટલે ઈતાની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ તફાવત છે. ગુણમાં જોઈએ તો આનો ગુણ એ નિષેધક છે અને આનો ગુણ છે એ વિધાયક છે. એટલે ઈતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ અહીંયા ઈતાનો તફાવત, અહીંયા ગુણનો તફાવત, આ બંને દ્રષ્ટિએ તફાવત છે. આ વિધાન ના છે, આ વિધાન હ છે. એટલે ના અને હ વચ્ચેનો વિરોધ, ઉલટું કરીએ તો હ અને ના વચ્ચેનો વિરોધ, જેને આપણે પૂર્ણ વિરોધ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આ ચાર પ્રકારની વાત ભણ્યા, પણ આ બે વાતને આપણે આકૃતિ અને એક વિધાનના વિરોધના ચોરસ દ્વારા સમજીએ તો આ વાત આપણને વધુ સારી રીતે સમજાય. દાખલા તરીકે વિધાનના વિરોધના પ્રકારની આકૃતિ આ પ્રમાણે. તો ક્રમ 1 ઈતાનો તફાવત, ક્રમ 2 ગુણનો તફાવત, ક્રમ 3 ઈતા અને ગુણનો તફાવત. ઈતાનો તફાવત છે એને આધારે એક પ્રકાર પડે છે, જે આપણો પહેલો પ્રકાર, જે આશ્રયાશ્રિત વિરોધ. અને આશ્રયાશ્રિત વિરોધની એની ચાર શક્યતા છે. એમાંની એક શક્યતા એ હા અને હ, બીજી શક્યતા ના અને ન, ત્રીજી શક્યતા હ અને હા, અને ચોથી શક્યતા એ ન અને ના વચ્ચેની. એટલે આ પ્રમાણે આશ્રયાશ્રિત વિરોધની અંદરમાં કુલ આપણને ચાર શક્યતાઓ પ્રાપ્ત થાય છે. હવે ક્રમ નંબર બીજા ગુણની દ્રષ્ટિએ પણ જે તફાવત પડે છે એમાં બે પ્રકાર પડે છે. એમાંનો આ એક પ્રકાર અંશ વિરોધ, જે ગુણનો તફાવત, જો અહીંયા પણ મેં લખ્યું છે આ ગુણનો તફાવત, એ પણ ઉપવિરોધ છે. એટલે અંશ વિરોધ અને ઉપવિરોધ આ બંને ગુણનો તફાવત છે. તો આમાં અંશ વિરોધ એ હા અને ન, ના અને હ, ના અને હા, આ રીતે અંશ વિરોધની કુલ બે શક્યતા આપણને પ્રાપ્ત થાય છે. ઉપવિરોધ, તો ઉપવિરોધની અંદરમાં આ હ અને ન તેમજ ન અને હ એવી આપણને બીજી બે શક્યતા પ્રાપ્ત થાય છે.
ઈતા અને ગુણ બંને દ્રષ્ટિએ એકી સાથે વળી જોઈ લેવામાં આવે એટલે આપણે છેલ્લો પ્રકાર, એ છેલ્લો પ્રકાર એટલે હા અને ન એની વચ્ચેનો તફાવત. બીજી શક્યતા તો કે ના અને હ વચ્ચેનો વિરોધ, આ બીજી શક્યતા. ત્રીજી શક્યતા તો એ છે ન અને હા વચ્ચેનો વિરોધ. ચોથી શક્યતા એ હ અને ના વચ્ચેનો વિરોધ, એને આપણે ચોથી શક્યતા કહી શકીએ છીએ. આ પ્રમાણે આની 4 શક્યતા, આની 2 શક્યતા, આની 2 શક્યતા, આની 4 શક્યતા, આ બધી વાતને એકી સાથે ભેગી કરીને ટૂંકમાં 12 શક્યતાને ધ્યાનમાં રાખીને આપણે વિધાનના વિરોધના, જે વિધાનનો વિરોધ છે એના ઉપર આધારિત એની જે શક્યતાઓ છે એ શક્યતાના સંદર્ભની અંદરમાં આપણે એના અનુમાનના નિયમો, વિરોધાશ્રિત અનુમાનના નિયમની વાત આપણે આગળ ભણવાના છીએ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આની અંદરમાં અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ પહેલા અને અંતે મનોયત્ન આવે છે, એટલે મનોયત્નની સાથે વાત કરું તો હજી એક આમાં વસ્તુ આને ટૂંકમાં યાદ રાખવું હોય તો એની એક શક્યતા કે વિધાનના વિરોધનો ચોરસ, આ તમે યાદ રાખો તોય આ વસ્તુ તમને આખી યાદ રહી જશે. આપણે ચોરસ દોરી નાખવાનું, પછી અંતર વચ્ચે ચોકડી પાડી દેવાની, અહીંયા હા ના હ ન લખી નાખવાનું. પછી હા અને હ વચ્ચેનો વિરોધ એટલે આપણે પહેલો પ્રકાર આશ્રય આશ્રિત વિરોધ, જે અહીંયા આવી જાય આશ્રય આશ્રિત વિરોધ, હા અને હ. ઉલટું હ અને હા એ પણ એની વચ્ચેનો વિરોધ થઈ ગયો. એની બીજી શક્યતા એટલે આપણે ના અને ન એટલે ના અને ન બની ગયું, અને એની ઉલટી શક્યતા તો ન અને ના, આ થઈ ગયું પહેલા પ્રકારના સંદર્ભની વાત આપણને યાદ રહી ગઈ. બીજી શક્યતા આપણે યાદ કરવી હોય તો આ ઉપર આપણે લખશું આપણો બીજો પ્રકાર, જે અંશ વિરોધ. આ અને અંશ વિરોધ એટલે હા અને ના વચ્ચેનો વિરોધ. ઉલટું કરીએ તો ના અને હા વચ્ચેનો વિરોધ, જેમ કે હા અને ના, ના અને હા વચ્ચેનો વિરોધ એ અંશ વિરોધ છે. ત્રીજી શક્યતા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપવિરોધ. ઉપવિરોધ એટલે હ અને ન, ન અને હ એટલે અહીંયા આપણે ઉપવિરોધ લખીએ તો હ અને ન અને ન અને હ વચ્ચેનો વિરોધ. ચોથો પ્રકાર તો પૂર્ણ વિરોધ. પૂર્ણ વિરોધ એટલે અહીંયા હા અને ન, ન અને હા, ના અને હા, હ અને ના. હવે આ ચોથો પ્રકાર એટલે આપણી ચોકડી છે ને આમ દીકરો મારી દે અને પૂર્ણ વિરોધ કરી નાખો. હા અને ન તો હા અને ન ઉલટું કરી નાખીએ, ન અને હા એટલે અહીંથી ન અને હા થઈ ગયું. આની બીજી શક્યતા ના અને હ અને હ અને ના એટલે આપણી બીજી લીટી, આ ના અને હ એટલે આ શક્યતા ઉલટું કરી નાખીએ એટલે આ હ અને ન. એટલે આ પ્રમાણે વિધાનના વિરોધના ચોરસથી, જો આ વાત તમને યાદ રાખવામાં અઘરું લાગે તો વિધાનના વિરોધના ચોરસથી પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ વિધાનના વિરોધની વાત તમને સૌને આખી સરળતાથી યાદ રહી જશે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ પ્રમાણે આખું વિધાનના વિરોધના 4 પ્રકારો વિશે આપણે ખૂબ જ ઊંડાણથી ભણ્યા. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આની અંદરમાં આને અંતે લેસન આવે છે, જે મનોયત્ન આવે છે, એ મનોયત્નની પણ આપણે સાથે વાત કરી દઈએ. આમાં 10 વિધાનો આપેલા છે, જે આના જેવા જ વિધાનો છે, અને એક વિધાનનું વિરોધી વિધાન બીજા 3 થશે. કોઈ પણ પ્રકારનું એક વિધાન આપેલું હોય તો એનું વિરોધી વિધાન અંશ વિરોધ થશે, ઉપવિરોધ થશે, પૂર્ણ વિરોધ થશે અથવા આશ્રય આશ્રિત વિરોધ થશે. એટલે આવા 10 વિધાનો આપેલા છે. તો 10 વિધાન જે આપેલા છે એના વિરોધી વિધાન તારવશું તો બીજા આપણને 30 વિધાનો પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે એવી શક્યતાઓને આધારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પછી એની નીચે એક શબ્દની અંદરમાં જવાબ આપવાનો છે. એવા 10 પ્રશ્નો છે. એની નીચે 10 બીજા પ્રશ્નો છે. 1-2 વિધાનમાં આપવાના જવાબ છે એ લખવાના છે. પછી વ્યાખ્યાઓ,
આ ચારેય વિધાનના વિરોધના પ્રકાર છે એની વ્યાખ્યા વધીને બોર્ડ ઉપર લખી છે, એ પણ આપણા લેસનના ચોપડાની અંદરમાં લખી નાખ્યું છે. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે આપણો લેસનનો ચોપડો છે કમ્પ્લીટ કરતા જજો, એટલે જેથી કરીને વાંધો આવે નહીં. હવે આપણે વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા અને એને આધારે વિરોધાશ્રિત અનુમાનના જે નિયમો છે એના વિશે આપણે આગળ ભણવાના છીએ. પણ વિદ્યાર્થી ભાઈ બહેનો, ખાસ મારે તમને એ કહેવું છે, જો ભણવાની મજા આવી હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અચૂક કરશો તો તમને આવતા બધા વિડીયો પણ પ્રાપ્ત થશે. અને જો મજા આવી હોય તો તમારા બીજા જે સર્કલમાં હોય, મિત્રો હોય, એને પણ આ વિડીયો શેર કરશો તો એને પણ એક નાનો લાભ થશે. ફરી પાછા આગળના વિડીયો લેક્ચરની અંદરમાં મળશું. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.